तो आदि अंत मध्य एक है विश्व तणो विश्राम विराट समरो नाम ने नाम राम पुराण। सदगुरु महाराज આજે પરમ પૂજ્ય અભિસિંહ બાપુ, રતિરામજી મહારાજ, મનોરમજી મહારાજ તથા પ્રહલાદરામજી મહારાજ તથા પરમ પૂજ્ય મણિબા સર્વસ્વ હરિભક્તો, સંત માતા, ધર્મ પ્રેમી હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ। વિશેષમાં મહાપુરુષે પદ્મ પદ્મ સત્સંગની અંદર આપણને સત્ય વાત સમજાય છે અને આજે આ મહિમા પરમ પૂજ્ય જે બાપુએ આ મહિમાની અંદર સહકાર આપેલો હતો એવા સખારામજી મહારાજના અત્યારે હયાત જ છે, પણ જે આત્મ દેખે આત્મ દ્રષ્ટિ, ચામ દેખે ચમાર, સાર અસાર સમજે નહીં પામરનો પરિવાર, જેને આત્મ દ્રષ્ટિ મળી જાય ભીખારામજી મહારાજ પ્રગટ જ છે। દેહ સ્વરૂપે ગણો, સગુણ સ્વરૂપે ગણો, ત્રણ પુત્ર સ્વરૂપે પ્રગટ છે અને આત્મ સ્વરૂપે આવવા જવાની કોઈ એવી એમાં કોઈ દેશ માત્ર પણ નહીં છે કે પેલો અજર અમર અવિનાશી છે અને આ દેહનો જે દેહા જે વંશાવેલીને જે બાપ દાદાની વંશાવેલીમાં ત્રણ પુત્ર સ્વરૂપે પ્રગટ છે, આ વાત સંતોએ નિશ્ચય કરી લીધેલો છે। પણ ગુરુ મહારાજનું જે દાદ પિતા ને ગુણ પિતાની જે વાત આવે તો વચન છે ગુરુ મહારાજ છે, જે એમના શિષ્ય સ્વરૂપે અને એમના હરિભક્તો જે આજના દિવસ સુધી એમની વાણી ગવરાય છે। ભીખારામજી મહારાજનો જે ગુણારુદ્ધ ગવાય છે, એમનો અંદર એ ગુરુ મહારાજનું વચન મેળવ્યો પછી એમને ભજન કર્યું તો એમની પાછળ આ ભજન થયો, આરોગ્ય ભજન। આપણે એવું ભજન કરવું જોઈએ, આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે મહારાજે ભજન કરેલું હતું તો આ ભજન થાય છે ને, તો આપણે આ મનુષ્ય જન્મ મળે અને સદગુરુના શરણે જ્યાં હોય તો આપણે આમાંથી કંઈક શીખવા જેવી બાબત તો આ મને તો એવું સમજાય કે આમાંથી આ જ સમજવાની બાબત છે કે આપણે ભજન કરશું તો આપણી પાછળ ભજન થાય। અને પ્રગટ સંતો, સંત સ્વયં પરમાત્મા, મોક્ષ તણા દાતા, બાબુરામ ચરણે સદા નમીએ વારમ। આ સદગુરુ સંતો જે પ્રગટ પરમાત્માનું સ્વરૂપ સંતોએ બતાવ્યા છે। પણ હમણાં ભજનની અંદર ના કીધું કે જાગતા નરસિંહ તને મળે નિરંજન, એટલે આપણે તો આમ જાય તો કે બધા જાગતા જ છે તારા હોય છે, પણ આ જાગે છે હજી મોહ નિંદ્રા ભૂતા છે। મોહ નિંદ્રા છે, ભજનની એક મોહ નિંદ્રા છે। ભયમાંથી મુક્ત બની ગયા હોય તો વાત બરાબર છે, પણ જો જાતા કે ચોય ને શું લાયા એ ભજનમાં જઈને ભજનની જે કઈ બી પકડ હશે તમારે, ભજનની અંદર પણ એક મહત્વની એક બાબત છે કે ભજનની અંદર પણ મોણાના મનની અંદર એવો ભાવ છે કે હું અમે છીએ ભગત જોણે આખું જગત એ ફૂલણથી બહુ બહુ ફૂલાયા ગોવિંદના ગુણ ન। જો ભજનની અંદર પણ જો એવું પકડાઈ ગયું કે અમે ભગત છીએ અને આ જગત છે, આ ભગત છીએ ને આ બધા નહીં ભજન કરતા નરકે જવાના અને અમે તો સ્વર્ગે જવાના, આવો જો ભાવ થયો ને તો આપણી ગાડી પાટા પછી ઉતરી જાય। પણ નહીં, મારા વાલાની આ અલૌકિક રાસ લીલા છે, આ કૃષ્ણ લીલા છે, આ રામચંદ્ર સદગુરુ પરમાત્માનો એક આ લીલા ચાલે છે। પોતપોતાનું વિશ્વની અંદર જગતની અંદર પોતપોતાનું પાત્ર ભજી રહ્યા છે। આપણને કયું પાત્ર મળ્યું છે એના ઉપર જેની દ્રષ્ટિ છે એ સંત, સંતને હરેક જીવાત્માને તારવા ઉપર ભાવ છે। સંત સગા ગુરુ સગા અંત વેળાના રામ, તુલસી આ જીવને ત્રણ ઠામ વિશ્રામ। આ જગતના જીવને કઈ રીતે તારેલું એ જ ભાવ છે। અને જગતનો જીવ ભલે ગમે તે કાલા વાલા બાળક કરે વડને નહીં વિકાર, ગુરુ પ્રતાપે ગોવિંદ કહે ઉતરી જ્યાં ભવજળ પાર। જે કાલા વાલા બાળકને કરીને જે જિજ્ઞાસુને સમજાવવા માટે આવા સંતો રાત દિવસ પરિશ્રમ કરી અને જાગેલા હોય ના જો એના માટે મહેનત કરતા હોય, પેલા કદાચ ઊંઘેલા નહીં જાગે ને તો એ તો વધો નહીં, કારણ કે એ તો એક જ કે ભાઈ જાગ્યા જ નતા, પણ જાગ્યા પછી હુઈ ગયેલા હોય એમની જગાડવાય કાંઠા છે, જોકે જોણી જાય ને
તમારે જો હાવ ઊંઝેલો હશે ને, હાવ ઊંઘમાં છે ને, એને જગાડવા હોલ્યો એ તરત જાગશે. પણ અડધો ઊંઝેલો છે ને અડધો જાગતો છે ને, જોઈને જાગવાને ઢૂંગ કરે છે, એને જગાડવો કાઢો. એમાં સદગુરુના સંતોમાં ભજનમાં જે આવી અને આવા સંતોનું વચન લીધા પછી આ નુગ્રહ સંતો એમને કીધા હો ભાઈ, જેને ગુરુ ઉપદેશ ના લીધો એને નુગ્રહ નહીં કીધો. એ તો ઈરે ના સમજ છે, જેની અજ્ઞાનતા છે. પણ જે ગુરુ મહારાજનું વચન લઈ અને ભજન તન મન ધન સમર્પણ કર્યા પછી એ ભાવમાં નહીં રહેવાતું, અને ભાવમાં નહીં રહેવાતું એનું પાછળનું એક જ કારણ છે, બીજું ને એનું મોટું કોઈ એવું કારણ નથી. પણ જો આત્મ દેખે આત્મદર્શી, એટલે જો તમે આત્માને જોશો ને તો તમને આ દેહ દ્રષ્ટિ થાય નહીં, અને દેહ દ્રષ્ટિ નહીં થાય તો તમારું ભજન થાય ને થાય જ છે. બધા વ્યવહારો કના આધારે છે? દેહના આધારે. કે દેહના આધારે બધા વ્યવહાર ચાલે છે ને? તો તમે તો વિદેહી છો, તો તમારે વિદેહીને દેહ અંગત કોઈ લેવા દેવા ખરો? વિદેહીને દેહ અંગત કોઈ લેવા દેવા નથી. પણ સંસારમાં સરખો રહે. મન મારી પાસ સંસારથી લેપાય ને તેને જાણો હરિનો. આ સંસારના બધા વ્યવહાર કરે પણ કમળવંત રહે. નાટકનું પાત્રની અંદર બધા પાત્રો ભજવી કે એમાં રોવાનું આવે, હવાનું આવે, પાલટીનું આવે, બધા પાત્રો આવી કે કોઈ કદાચ રોવાનું આવ્યું હોય પાત્ર તો ઘેર જઈને કલાકાર રોવા બે. એને ખબર છે કે મારું એક વિશ્વની અંદર પરમાત્માની સૃષ્ટિનો એક પાત્ર છે, પણ હું પાત્ર ભજ્યું જ, હું પાત્રતાની અંદર છું.